નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશીમ પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુંવલીમાલા નામનો ગ્રંથ સમગ્ર વિશ્વની એક પીડા, સમગ્ર વિશ્વની આ તકલીફ, સમગ્ર વિશ્વની એક સમાન ઓર સનાતન સમસ્યા, આ 5 દોષોની પીડા છે. કેટલા બધા કિસ્સા રોજ અલગ અલગ બનવા માંડવા છે. હમણાં ટોક ઓફ ધી ટાઉન, જેની ચર્ચા સમગ્ર હિન્દુસ્તાનના ઘરની અંદરમાં ચાલે છે, સનમ બનેલી સોનમ, અને જે રીતે એના પતિને કાસર કાઢ્યું, પતિને ખતમ કર્યો, અને જે રીતે 10 દિવસની અંદરમાં ક્રૂરતાપૂર્વક પોતાનું સિંદૂર પોતાની જાતે જેને ભૂંસી નાખ્યું. એક તરફ ઓપરેશન સિંદૂર ચાલે અને બીજી તરફ જાણે કે આ છોકરીએ પણ પોતાનું ઓપરેશન સિંદૂર કરી નાખ્યું, પોતાનું સિંદૂર પોતાની જાતે ખતમ કર્યું. એક સામાન્ય જીવની લાલચની અંદરમાં શ્રીમંત પરિવારનો છોકરાની સાથે લગ્ન થયેલા છતાં પણ સાવ સામાન્ય એક છોકરાના મોહની અંદરમાં મોહાંધ બની અને આ જે ક્રૂર કાર્ય કરવાની અંદરમાં આવ્યું. આમાં મોહ પણ દેખાય, આમાં એક અભિમાન પણ દેખાય, આમાં એક માયાનો પ્રપંચ પણ દેખાય, આમાં એક લોભ પણ દેખાય, અને આની અંદરમાં ક્રોધ પણ આવે છે. એવું નહીં માનવું કે હું ખાલી મોહનું સેવન કરવું છે તો ખાલી મારી પાસે મોહ જ આવે. મુખ્યતયા મોહ આવશે, પણ એની પાછળ એના જે 4 સાગરીત, આ 4 મિત્રો, 4 ફ્રેન્ડ્સ, 4 દોસ્ત, એની સાથે જ આવી જવાના. તો ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની સમસ્યા મારી, તમારી, બધાની, સર્વની છે. હવે આ 5 દોષોમાંથી કેવી રીતે મુક્ત થવું, કેવી રીતે એમાંથી બહાર નીકળવું, બસ એ બધી જ વાતોને સમજાવતા આ ગ્રંથના આપણે છેવાડે ઉભેલા છીએ. કદાચ મારા હિસાબે 3 પ્રવચન બાકી હશે આ ગ્રંથના. છેક ગયા ચાતુર્માસના સમયથી આ ગ્રંથના સ્વાધ્યાયની અંદરમાં આપણે ગયા, અવનવી વાતોને જાણતા ગયા, અવનવો બોધ પામ્યા, અનેકવિધ કથાઓ જાણી, અનેકવિધ વાતો અંદરમાંથી જાણ્યા, સમજ્યા, શીખ્યા. હવે એના છેલ્લા પગથિયા આપણે ઊભા છીએ. 3-4 પગથિયા ચડવાના બાકી છે. બસ આ 5 મુનિવરોએ આ 5 દોષોને ખતમ કરી, 5 દોષો ઉપર અંતિમ વિજય પ્રાપ્ત કરી અને મોક્ષની અંદરમાં બસ સીધાવાની તૈયારી કરે છે. એમાંથી 3 મુનિવર તો મોક્ષમાં પધારી ચૂક્યા છે. કામ ગજેન્દ્ર મુનિવર, ગત ભવની અંદરમાં જે કુવલયચંદ્ર કુંવર હતા એ મણિરથ મુનિવર, અને એક વજ્રગુપ્ત મુનિવર. હવે 4થા નંબરના જે મુનિવર છે સ્વયંભૂ મુનિવર, એમની અંતિમ આરાધના 5 મુનિવરોમાંથી સૌથી દીર્ઘ, સૌથી લાંબી અને સૌથી વિશિષ્ટ પ્રકારની અંતિમ આરાધના હોય તો આ સ્વયંભૂ મુનિવરની છે, જે આપણે ગઈકાલે શરૂ કરેલું હતું. પહેલા એમને પોતાના આત્માને કેટલા પ્રકારના મોતથી મર્યા એની વાત બતાવી. કદાચ તમે નહીં ગણ્યું હોય, મેં તો ગણ્યું છે. 80 પ્રકારના અલગ પ્રકારના મોત ગણાવ્યા. સાપ, વીછી, રોગ, કોઈ વ્યક્તિના કારણે, કોઈએ લાકડીઓ મારી, આવા કેટલા પ્રકારના બાલ મરણથી હે આત્મા તું મર્યો છે. પોતાના જ આત્માને આ મહાત્મા પોતે જાણે કે કહી રહેલા છે કે આત્મા અનંત કાળની અંદરમાં સંસારનું પરિભ્રમણ કરતા આ એક છેલ્લા ભવની અંદરમાં આવ્યા છે. હવે આ ભવની અંદરમાં પણ બાલ મરણથી નથી મરવું, પંડિત મરણથી મરવું છે. તો બાલ મરણની વાતો બતાવતા 80 પ્રકારના, 82 પ્રકારના મોત બતાવ્યા. હવે પોતાના આત્માની જાતને પોતે સંબોધે છે કે હે જીવ, તને કહું છું કે તું મરણ સમયે કાયર નહીં બનતો. મરવાના સમયની અંદરમાં કોઈ જીજી વિષાને ઉત્પન્ન નહીં કરતો. મોટા ભાગના વર્તમાન સમયના જીવો મોતને જોયા પછી એવા ગભરાય છે, એવા ડરે છે, અને એની સામે એવા સાધક આત્માઓ છે કે મોતને પડકાર આપી દે, થાય એ કરી લો, હું મોત માટે તૈયાર છું, મને મોતનો કોઈ ડર નથી. તો પોતાના આત્માને કહે છે કે આત્મા, મોત આવ્યું છે, મોત આવવાનું છે,
અનંત કાળની અંદરમાં બાલ મરણથી અનંત વખત મર્યા છીએ. હવે પંડિત મરણથી મરવું છે તો મોતના સમયની અંદરમાં કાયર ન બનો, ઉદ્વેગ ન પામો. તારા હૃદયની અંદરમાં આવા અનંત અનંત મરણોનો ક્ષણવાર વિચાર કરજે. મેં તને જે પહેલા બતાવ્યું એ આત્મા એનો વિચાર કરજે. હે જીવાત્મા, વિચાર કરજે. કોઈ ડરવાની જરૂરિયાત નથી. મારે બધું છોડીને જવાનું, બધું મારે મૂકીને જવાનું, બધું મારે આપીને જવાનું, મારે સાથે કશું જ નહીં લઈ જવાનું. આ મોત છે. પહેરેલા કપડાં પણ લોકો ઉતારી દે છે અને વ્યક્તિ સાવ નગ્ન જલાવીને સાફ કરી દેવાની અંદરમાં આવે. જેને પોતાના બનાવ્યા એ જ પોતાની વ્યક્તિઓ પોતાના ઉપર એક ચિતા જલાવવાના, અગ્નિ જલાવી દેવાના. એ જીવાત્મા હવે મોતથી ડરવું નથી. આવા તો આજ સુધીના અનંત મોતને તું યાદ કર. તું પૃથ્વીકાયની અંદરમાં હતો ત્યારે તારી ઉપર ખોદાયા. આ બધું થયું. એ બધું આપણે ગઈકાલે બતાવી દીધું. પૃથ્વીકાય, અપકાય, જલકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની પણ વાતો બતાવી. જાત જાતના તીતર, કબૂતર, પતંગિયા, પંખીઓ બન્યા. આ બધી પણ વાત આપણે ગઈકાલે જોઈ. એ મહાત્મા પોતાના આત્માને પોતાને જાણે કે સંબોધન કરી રહેલા છે. હવે કહે છે કે વધારે કહેવાથી શું, હું તને કેટલું સમજાવું. જે એક એક જાતિની અંદરમાં તું અનંત વખત જન્મ્યો, અનેક વખત વેદનાઓ સહન કરી અને બાલ મરણથી જ બધી જગ્યાની અંદરમાં મર્યા છે. આત્મા, હું તને યાદ કરાવું છું. નરકની અંદરમાં હે જીવ, તે જુદા જુદા પ્રકારની અનેક વેદનાઓને સહન કરી છે. શું તને યાદ આવી? યાદ આવે છે એ વેદનાઓ? નરકનું ક્યારેય જાતિ સ્મરણ જ્ઞાન નથી થતું. અગર થતું હોત ને તો માણસ પાગલ બની જાય. એ નરકની જે ભયંકરતા, નરકનું જે રૌદ્ર સ્વરૂપ, એ પરમાધામીનો જે બિહામણો અને વિભત્સ ચહેરો, એ જોઈને વ્યક્તિ બેભાન બની જાય. પણ યાદ કર, કરવત, કુંભી, કાંટાળા વૃક્ષ, સંબલી, વૈતરણી, વાલુકા નદી, પુલિન, આ વગેરે બધી જ નદીઓની અંદરમાં કેટલી વેદનાઓને સહન કરી છે. નરકની અંદરમાં 33 સાગરોપમ કાળની વેદનાઓ જો સહન કરી છે તો અહીંયા એક ક્ષણની વેદનામાં કેમ આટલો બધો આકુર વ્યાકુર બની જાય છે? મોતના સમયની અંદરમાં જ્યારે પીડા થતી હોય, શરીરમાંથી જ્યારે પ્રાણ ચાલી જતો હોય, શરીરમાંથી જ્યારે પ્રાણ બહાર ફેંકાતો હોય, મેં તમને પહેલા પણ બતાવેલું હતું ને કે શરીર ઉપર અઠવાડિયા માટે રહેલી પટ્ટી, એને પણ ખેંચવા જતી વખતે જો વાર ખેંચાય, ચામડી ખેંચાય અને ઓ માં અને ઓ બાપ શબ્દ જો મોઢામાંથી નીકળી પડતો હોય તો 50, 60, 70, 80, 100 અને 200 વર્ષ સુધી જે પ્રાણ આત્માની સાથે જે જોડાયેલા છે, જે આત્મપ્રદેશોની સાથે જે પ્રાણ જોડાયેલા છે, તો એ જ્યારે છૂટા પડશે એટલે ભયંકર પીડા થવાની, મહાભયંકર પીડા થવાની. તો એ આત્મા આ પીડાને એકવાર સહન કરી લે છે. નરકની સામે તો આ કાંઈ નથી. એ પીડા તો 33 સાગરોપમ સહન કરી છે, 33 સાગરોપમ. અહીંયા એટલું તો સહન નથી કરવાનું. જે ગળામાં કેન્સરની પીડા આવી, કિડની ફેલ થઈ ગઈ, લીવર ખતમ થઈ ગયું, શરીરમાં બ્લડ કેન્સર ફેલાઈ ગયું, શરીરની અંદરમાં ભયંકર કક્ષાનો કોઈ એવો અજાણ્યો રોગ આવી ગયો જેને ડોક્ટર પણ નથી પકડી શકતા, તો એ આત્મા આ વેદનાને કેમ સહન નથી કરતો? જ્યારે જ્યારે પણ તકલીફ આવે, પીડા આવે, મુશ્કેલી આવે, હોસ્પિટલના બિછાને પડેલા હો, આપણે પડ્યા હોઈએ અથવા તો આપણા કોઈ સંબંધી જ્યારે આવી રીતે મોતના બિછાને પડેલા હોય, હું બધાને કહું છું કે આ પ્રવચનો સ્ટોર કરી રાખજો. ભલે બીજા બધા કરો કે ન કરો, પણ આ છેલ્લા 4 પ્રવચનો, દરેક મહાત્માની અંતિમ આરાધના, મણિરથ મુનિવરની અંતિમ આરાધના, વજ્રગુપ્ત મુનિવરની અંતિમ આરાધના, કામ ગજેન્દ્ર મુનિવરની અંતિમ આરાધના, અને આ 4થા નંબરના મુનિવર છે સ્વયંભૂ મુનિવર. સૌથી દીર્ઘ અંતિમ આરાધના છે, સૌથી કરુણ છે. કેટલો બધો બિહામણો આપણો ભૂતકાળ આપણને બતાવી દીધો. 82 પ્રકારના તો બાલ મરણ આપણને ગણાવી દીધા. એ સિવાયના પણ કેટલાય મરણોથી મર્યા. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આ બધાની અંદરમાં જે રીતે વેદનાઓ અને મોતને સહન કર્યું. હવે કહે છે કે નરકની અંદરમાં જે રીતે પીડા અને વેદનાઓને સહન કરી છે, તો જીવ હવે આટલાની અંદરમાં કેમ આકુલ વ્યાકુલ બની જાય છે? કેમ આટલા બધાની અંદરમાં સંતાપ અને આર્ત ધ્યાન થવાની અંદરમાં આવે છે? દેવલોકની અંદરમાં રણકાર કરતા કંદોરાવાળી અને મોટા મોટા નિતંબોવાળી ઘણી યુવતીઓને ત્યજી દીધી છે. તો આ અસુચિમય સ્ત્રીઓની અંદરમાં આટલો બધો મોહ નહીં કરવાનો આત્મા. હવે આ બધું જ છોડવાનું છે. મતલબ સ્વયંભૂ મુનિવરને તો મોહ નહોતો, પણ આત્માની અંદરમાં ક્યારેક એવું નાનકડું કોઈ આકર્ષણ પેદા ન થઈ જાય એટલા માટે આ મુનિવર પોતાના આત્માને સજાગ બનાવે છે. આપણને પણ ક્યારેક આવા દૈહિક આકર્ષણો જો પરેશાન કરતા હોય,
કોઈનું રૂપ, કોઈનું સૌંદર્ય, કોઈની બ્યુટી, કોઈનો આકાર અને પ્રકાર, કોઈના અંગ ઉપાંગ જો આપણને અતિશય એટ્રેક્ટ કરતા હોય, અતિશય આકર્ષિત કરતા હોય, તો આપણે આપણા આત્માને આ વાત સમજાવવાની છે. દેવલોકની અંદરમાં કેવી કેવી સ્ત્રીઓને છોડીને આવેલા છે. એ અશુચિમય શરીરની અંદરમાં રહેલી શું આ સ્ત્રીઓ તમને સંતોષ આપી શકશે? તો એને છોડવાની અંદરમાં આટલું બધું મોહ નહીં કરવાનો. સ્વર્ગની અંદરમાં વજ્રેન્દ્ર, નીલમણી, મરકતમણી એવા અદ્ભુત કાંતિથી શોભતા એવા શાશ્વત શ્રેષ્ઠ ભવનો જો છોડી દીધા હોય તો અહીંના જૂના મકાનને છોડવામાં કેમ આટલી બધી આકુલ વ્યાકુળતા છે? કોઈક જીવને પોતાના મકાન ઉપર મોહ અને મન બંધાઈ ગયું હોય, પ્રાણ નીકળતો ન હોય, એ મકાનની અંદરમાં મન આટા ફેરા કરતું હોય, તો એવા સમયની અંદરમાં મનને કહેવાનું છે કે આવા શ્રેષ્ઠ રત્નોથી બનેલા શાશ્વત ભવનો જો એમને તમે છોડી દીધા છે, એને છોડવા પડ્યા છે. આ તો કાચી ભીતના મકાન, એક બુલડોઝરનો ધક્કો વાગે અને મકાન ધરાશાયી થઈ જાય, એક ભૂકંપનો ઝાટકો આવે અને મકાન સીધું તબાહ થઈ જાય. તો આવા કાચા માટી અને રેતીથી બનેલા મકાન ઉપર મોહ પામે છે. જીવ સમજવું જોશે. આવા જૂના મકાનોને મનમાંથી છોડી દેવાના. અનેકવિધ મણી મૌક્તિકોનો સંગ્રહ થયેલો, જાણે કે ઇન્દ્રધનુષ્ય બની ગયું હોય એવા રત્નોના ઢગલાઓને જો તમે છોડી દીધા હોય તો પછી હવે કાચ જેવા વૈભવોની અંદરમાં એટલું બધું રાચવા જેવું નથી. આ પોતાના જીવાત્માને એક શિખામણ આપે છે કે આવા આવા રત્નો, આવા આવા મણી, આવા આવા મોતી અને આવી આવી વસ્તુઓ જો તમે છોડીને આવ્યા છો તો અહીંયા તો બધું કાચ છોડવાનું છે. આ બધું કાચ સમાન છે, નકલી વસ્તુઓ છે. એને છોડવાની અંદરમાં આટલી બધી આકુલ વ્યાકુળતા કેમ? પછી આગળ પોતાના આત્માને મહાત્મા પોતે સમજાવે છે કે દેવીઓના દિવ્ય ભોગ અને દેવદુષ્ય વગેરે જો છોડી દીધા હોય તો અહીંની કંથા એટલે સાવ સામાન્ય કપડાં, અહીંના કદાચ ઝારા કંપનીના કપડાં હોય કે શીતલ કે મલ્હોત્રાએ બનાવેલી ફેશનની કોઈ ડિઝાઇન હોય કે સાયના આઝમીએ બનાવેલી કોઈ લેટેસ્ટ ડિઝાઇનવાળા વસ્ત્રો હોય કે વિદેશમાંથી આયાત થયેલા કોઈ બ્રાન્ડેડ કપડાં હોય, ગમે તેવી કંપની બનાવતી હોય, પણ આ બધા જ કપડાં દેવલોકની સામે તો કંથા ગણાય છે. કંથા એટલે કંતાન સમાન, જે વસ્તુની કોઈ જ કિંમત નથી. આપણા ઘરની અંદરમાં રહેલું મસોતું જેવું આપણને લાગે છે એ દેવલોકમાં રહેલા દેવતાઓને અહીંયાની સારામાં સારી કંપની, બ્રાન્ડેડમાં બ્રાન્ડેડ કંપની, લેટેસ્ટ કંપની, જે કંપની લાખો રૂપિયાના મોંઘા કપડાં બનાવે છે એવા વસ્ત્રો પણ એમના માટે કંથા બરાબર છે. તો એ કંથાને છોડવાની છે. એમાં શું મોટી વાત છે? શ્રેષ્ઠ રત્નથી બનાવી હોય, સુવર્ણમય હોય, પુષ્પના પરાગથી શોભતું હોય એવું દિવ્ય શરીર છોડ્યું છે. તો આ ઘડપણ કરચની વાળું, સાવ બોખું થઈ ગયેલું મોડું છે, મસ્તક ઉપરથી વાળ ઉતરી ગયા છે, આંખો અંદરમાં ઉતરી ગઈ છે, ગાલની અંદરમાં ખાડા પડી ગયા છે, શરીર લાકડીના ટેકા વગર ચાલી નથી શકતું. તો આવા શરીર ઉપર હે જીવ મમતા નહીં કરતો. આની ઉપર મમતા નથી કરવા જેવી. હે પુરુષ, સ્વર્ગની અંદરમાં આટલી બધી રિદ્ધિ છે એમ યાદ કરી અને એ વિશેનું નિયાનું પણ નહીં કરતો આત્મા. માનો આ બધું તને મરતી વખતે યાદ આવે તો મનમાં એમ થાય કે ચલો ને આ નિયાનું કરી લઉં, આ ભવમાં કરેલી તપસ્યા, આ ભવની અંદરમાં કરેલો કોઈ વ્રત જપ તપ ધર્મ, ચલો એનાથી મને આવું સરસ મજાનો દેવ ઓલો મળી જાય, એનો પણ વિચાર નહીં કરતો. અને જે આ દેહ ઉપરની જે મમતા છે, જેને જે યોગ્ય છે એ બધું જ થવાનું છે, જેના માટે જે યોગ્ય થવાનું છે બધું થઈ જવાનું છે. હે જીવ, આ દેહ અશુચિથી ભરેલો છે. મૂત્ર, પિત્ત, રુધિર, વિષ્ટા, ગંદકી, શ્લેષ્મ, પરસેવો આ બધાથી આ ભરેલું શરીર છે. ભલેનું ગમે એટલી ઉપર રૂપારી ચામડી દેખાતી હોય, ભલેને કેટલાકના ફિગર એકદમ આકર્ષક દેખાતા હોય, ભલેને કેટલાનું શરીર ફિટ એન્ડ ફાઇટ અને એકદમ બ્યુટીફુલ દેખાતું હોય, પણ આ શરીરની શોભા ચામડી છે, આ ચામડી ઉપરની શોભા છે અને એમાંથી ગંધ, પરસેવો, બદબૂ બધું જ અંદરમાંથી આવે છે. ભલે ડિયોડરન્ટ છાંટ્યું હોય કે મોંઘા પરફ્યુમ છાંટ્યા હોય, પણ આ દેહ ઉપર મમતા નહીં કરતા. જીવની સાથે માત્ર પુણ્ય અને પાપ આ બે જ વસ્તુ જવાની છે, બાકી કશું જ નથી જવાનું. માટે આ શરીર તો અહીંયા પડી રહેવાનું છે. પોતાને ઠંડી ન લાગે એ માટે વિવિધ કપડાં જેમ વ્યક્તિ પહેરી લે છે, પરંતુ જીવ ગયા પછી એ દુર્જન એ શરીરના ટુકડાની પણ ઈચ્છા નથી રાખતો. જે પ્યારી વ્યક્તિ હતી એના વસ્ત્રોની પણ ઈચ્છા નથી રાખતો. પોતાને તાપ ન લાગે માટે શરીર ઉપર છાત્ર ધારણ કરે છે, પરંતુ જીવ જાય છે ત્યારે એ સમયની અંદરમાં
સર્વ સુખોને શરીર ગુમાવી દે છે. પોતાના દેહને ભૂખ વેઠવી ન પડે એ માટે ઘણું ભાથું જ્યારે પોતાની પાસે રાખે છે, પરંતુ મરણકાલે એ કૃતજ્ઞ કેમ પુણ્યનું ભાથું તૈયાર નથી રાખતો. એક નાનકડી મુસાફરી ઉપર જ્યારે જવું છે ત્યારે જીવ જો ભાથું લઈને જતો હોય, ખાવાનો નાસ્તો કે ડબ્બો કે જમવાની વ્યવસ્થા કરીને જતો હોય, તો જ્યારે આટલું મોટું મહાપ્રયાણ કરવું છે તો એ વખતે પુણ્યનું ભાથું કેમ તૈયાર નથી કરતો? પોતાને મરુભૂમિની અંદરમાં તરસ ન લાગે એટલા માટે જેમ સાથે પાણી લઈ લે છે, તો આ દેહ માટે એવા સુકૃતને કેમ તૈયાર નથી કરતા? શરીરને તરસ ન લાગે માટે જો પાણીની વ્યવસ્થા કરી તો આવનારા ભવની અંદરમાં મને આવી તરસનો કોઈ ભવ ન મળે એટલા માટે જીવનમાં સુકૃત કેમ નથી કરતા? આ શરીરનું કેટલું બધું લાલન પોષણ કર્યું, કેટલા સુગંધી પુષ્પોથી સુવાસિત કર્યું, કેટલા પરફ્યુમ છાંટ્યા, કેટલા અત્તરોની અંદરમાં ડૂબી ગયા, કેટલા હોજની અંદરમાં ગયા, કેટલા બધા રસાયણો અને મલમ અને પાવડર આ શરીર ઉપર છાંટ્યા, છતાં પણ પ્રયાણના સમયની અંદરમાં આ ખલનાયક એવું શરીર એક ડગલું પણ સાથે નથી આવવાનું. કેવું છે આ? કેવું જીવનનું અજ્ઞાન છે? આખી જિંદગી આ દેહની પૂજામાં મેં દિન રાત વિતાવું છું, કિંમતી સમય જીવનનો હું રાખમાં મિલાવું છું. કેટલું બધું દેહનું લાલન પોષણ કર્યું. લાલિતમ પાલિતમ વાપી વિનસ્વરમ ઇદમ વપુ. શરીરનું કેટલું બધું લાલન પોષણ, કેટલું બધું એને શણગાર્યું, કેટલું બધું સાચ્યું, કેટલું બધું સજાવ્યું, છતાં પણ આ શરીર એક ડગલું સાથે નથી આવવાનું. છતાં પણ જીવનું અજ્ઞાન જુઓ. મુસાફરીમાં સારા સહાયક એવા ધર્મરૂપી મિત્રને છોડી દે છે અને જે એક ડગલું પણ નથી ચાલવાનું એવા શરીર માટે આખો દિવસ ચિંતા કર્યા કરે, આખો દિવસ મનની અંદરમાં વિચારણા કર્યા કરે. શરીરને ગમે એવો પંખો, શરીરને ગમે એવું એસી, શરીરને ગમે એવા કપડાં, શરીરને ગમે એવું ભોજન, શરીરને ગમે એવી શૈયા, શરીરને ગમે એવું વાહન, બધી જગ્યાની અંદરમાં માત્ર ને માત્ર શરીરની અનુકૂળતા. અને આ એવો ખલનાયક છે કે એક પગલું પણ આગળ નહીં આવે અને જે સતત સાથે રહેવાનો છે ધર્મરૂપી મિત્ર માટે જાણે કોઈ સમય જ નથી. કેટલું બધું જીવનનું અજ્ઞાન છે. આ પૃથ્વી ઉપર જીવ જેવો બીજો કોઈ અવિશેષ નથી, છતાં પણ શરીર માટે બધું જ કરે છે અને માત્ર ધર્મને યાદ નથી કરતો. આત્મા આ ધર્મથી સદગતિ મળવાની છે. દેહ તો મરણકાળે રગદોરાઈ જવાનું, ખતમ થઈ જવાનું, છતાં પણ કૃતજ્ઞ જીવ શરીરના સુખોનો વિચાર કરે છે. અંતે શરીર કાં તો રાખનો ઢગલો થવાનું, ક્યાં તો સરવડતા કીડાઓથી ખવાઈ જવાનું, અથવા તો સૂર્યના કિરણોથી શોષાઈ જવાનું, અથવા તો પરુના પ્રવાહની સાથે ભરી જવાનું, અથવા તો પક્ષીઓનું ભોજન થવાનું, અથવા તો શિયાળ વગેરે આવા જીવો ભક્ષણ કરી જવાના, અથવા તો સુકાઈને પથ્થર જેવું બની જવાનું, અથવા તો લાકડા જેવું બની જવાનું. માટે જો અસાર એવા દેહનું આ જ પ્રમાણે થવાનું હોય તો એનાથી તપ કેમ ન કરી લેવો? એનાથી જ્ઞાન સાધના, ધ્યાન સાધના કેમ ન કરી લેવી? એ શરીરથી ફાયદો કેમ ન ઉઠાવી લેવો? એ શરીરની જો આટલી બધી વિનસ્વરતા છે, આટલી ક્ષણ ભંગુરતા છે. જોવો ને, એક એક્સિડન્ટની અંદરમાં કેવો કાચી અડધી સેકન્ડની અંદરમાં વ્યક્તિ ચાલ્યો જાય. પાલી તરફ પૂજ્ય આચાર્ય શ્રી પુંડરીક રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબનો જે એક્સિડન્ટ થયો, કેવી અડધી સેકન્ડની અંદરમાં તો ક્ષત વિક્ષત થઈ ગયું શરીર, કેવું શરીર છિન્ન ભિન્ન બની ગયું. હવે આટલું બધું શરીરને સાચવ્યું હોય, સંભાળ્યું હોય, સજાવ્યું હોય, એને બધી જ ડિમાન્ડ અને માગણી પરિપૂર્ણ કરી હોય, એને ધાર્યું ત્યારે આપણે ખાવાનું આપ્યું, એને માગ્યું એ ખાવાનું આપ્યું, ન ખાવા જેવું પણ ખાધું, અપક્ષના ભોજન કર્યા, આ શરીર માટે રાત્રિ ભોજન કર્યા, શરીર માટે હોટલમાં ગયા, શરીર માટે લારી ઉપરના ભોજનો ખાધા, શરીર માટે તો ગંદામાં ગંદી ચીજો પેટમાં પધરાવી. આ શરીરને રાજી ખુશી રાખવા માટે કેટલી બધી આપણે તમા કરી, કેટલા બધા વાનાથી એને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો, પણ શરીર અંતે દગાબાજ છે. ભલભલાને દગો શરીર આપીને છે. એ ઘડપણની અંદરમાં ઘરડું બની જવાનું, રોગની અંદરમાં રોગિષ્ઠ બની જવાનું, ગંદુ થઈ જવાનું, ખતમ થઈ જવાનું. કેટલી બધી રીતે બતાવ્યું. કીડાઓ ખાઈ જશે, શિયાળ ભક્ષણ કરી જશે, પથ્થર જેવું બની જવાનું, લાકડા જેવું બની જવાનું. તો આ દગાબાજ એવા શરીરને છોડી અને ધર્મથી, આ દેહથી ધર્મ કરી લે આત્મા. આ શરીરથી ધર્મ કરી લેવા જેવો છે. ફાગણ મહિનાની હોળીમાં જેમ, ફાગણ મહિનાની હોળીની જેમ જે શરીરની હોળી થવાની છે, જે શરીર સળગી જવાનું છે. હે જીવ, બીજાઓ સરગતા લાકડાના અગ્નિથી આ શરીરરૂપી પૂતગલને ખપાવાના છે, તપાવવાના છે. માટે તું જ પોતે તપ કરી લે. નહીં કરે તો તારા શરીરને કોઈક તો તપાવવાનું છે, તારા શરીરને કોઈક તો ખતમ કરવાનું છે, તારા શરીરને કોઈક તો મારી નાખવાનું છે. તો તું પોતે પણ કરી લે, આ દેહથી ધર્મ કરીને
હવે એમાંથી પાછું પાણી નહીં કરતો. ઊંટની ઉપર જેટલો પણ ભાર મૂકો એટલો ફાયદો જ છે. એવી જ રીતે કર્મરૂપી પૂતગલ શરીર રૂપે આ શરીર ઉપર જેટલો પણ ભાર મૂકો હોય, દેહ દુઃખમ મહાફલમ, આ શરીરથી જેટલું પણ કામ કરાય એટલું કરી લેવા જેવું છે. સ્વાધીનતાથી કે પરાધીનતાથી દેહ તો છોડવાનો જ છે. તો સ્વાધીનતાથી દેહ કેમ નહીં છોડવાનો? હે આત્મા, સ્વયંભૂ મુનિવર શું આત્માને સમજાવે છે? આ સાંભળતા સાંભળતા આપણા પણ રૂવાડા ખડા થઈ જાય. મેં પણ આ જ ભૂલ કરી આ સુધીની અંદરમાં. આપણે બધાએ આ જ ભૂલ કરી. શરીરને સાચવવા માટે તિથિઓ ન જોઈ, શરીરને સાચવવા માટે રાત્રિ ભોજન સામે ન જોયું, શરીરને સાચવવા માટે નરક તિરંગતિના દુઃખો ન જોયા, શરીરને સાચવવા માટે અભક્ષના ભોજન ન જોયા, શરીરને સાચવવા માટે માતા પિતાને પણ સામે ન રાખ્યા, શરીરને સાચવવા માટે આપણે કોઈની પણ શરમ નથી રાખી. અને એ શરીરે આપણને છેલ્લે શું આપ્યું? સ્મશાને ગયા પછી પણ સાથ નથી આપતો, સાથ છોડી દેવા તૈયાર છે. તો આટલા બધા દગાબાજ શરીર માટે વફાદાર એવા ધર્મને છોડી દેવાનું. હે આત્મા વિચારે છે, હે નિર્બુદ્ધિ, આ દેહ ઉપર મૂર્છા નહીં કર. આ દેહ ઉપરની મૂર્છાને છોડી દે. સ્વયંભૂ મુનિવર પોતાના આત્માને કહે છે કે ભલે તે માસક સમણનું અનશન કર્યું છે, ભલે ભૂખ લાગી છે, સહન કરી લો, કોઈ ડરો નહીં. એની સામે જોઈ લો, મોતની સામે આપણે કેટલું બધું જીવ્યા છીએ અને ઝઝૂમ્યા છીએ. હવે જીવોના જન્મ મરણની અનંતતાની વાત કરે છે. હે જીવ, તારે વિચારવાનું છે, તું સકલ સંસારની અંદરમાં પરિભ્રમણ કરીને આવ્યો છે. કેટલું બધું 84 લાખ યોનિનું ભ્રમણ. સંથારા ઉપર બેઠેલા સ્વયંભૂ મુનિવર છે. કેટલાય દિવસોથી તપસ્યાથી કૃશ થઈ ગયેલું શરીર છે. હવે અંતિમ સમય ચાલી રહેલો છે. આત્મપ્રદેશોમાંથી પ્રાણ જ્યારે અંદરમાં ખેંચાય છે, વેદનાનો કોઈ પાર નથી. શરીરની અંદરમાં ભયંકર પીડા છે. છતાં પણ મુનિવર પોતાના આત્માને સમજાવે છે કે હે આત્મા, આ બધી જ પીડા, આ બધા જ દુઃખો, આ બધા જ કષ્ટો આપણે સહન કરીને આવ્યા છીએ. હવે જીવ, આનાથી ગભરાતો નહીં. જીવ, હવે તારે વિચારવાનું છે કે આ સકલ સંસારની અંદરમાં પરિભ્રમણ કરી રહેલા જીવો, હે જીવ, એવો કોઈ જીવ નથી કે જે તે આરોગ્ય ન હોય. દરેક જીવોને તે એક વખત કોરિયો બનાવ્યો છે. સકલ જગતની અંદરમાં પરિભ્રમણ કરેલા તે એવો કોઈ પણ જીવ નથી કે તું જે એનો અનંત વખત બંધુ ન થયો હોય અને એ તારો બંધુ ન થયો હોય. આપણે આજે મારો જે ભાઈ છે, મારા જે પરિવાર છે, મારા જે સ્વજનો છે, આ બધા સ્વજનો મારા અનંત વખત સ્વજન બન્યા છે અને હું પણ એ લોકોનો અનંત વખત સ્વજન બન્યો છું. હે જીવ સાંભળ, સકલ જગતની અંદરમાં એવો કોઈ જીવ નથી કે જે તારો મિત્ર કે શત્રુ ન બન્યો હોય. આજનો મિત્ર એક ભવનો કટ્ટર શત્રુ હતો અને આપણને ગળાથી કાપીને મારી નાખ્યા છે. આજનો શત્રુ એક ભવની અંદરમાં એવો મિત્ર હતો કે જેને આપણા માટે પ્રાણ પણ આપી દીધેલા હતા. તો જેનો મિત્ર કે શત્રુ નથી થયો એવો તું હવે થઈ જા. હવે તારા કોઈ મિત્ર નથી, તારા કોઈ શત્રુ નથી. પહાડ ઉપર, પૃથ્વી ઉપર, વનમાં, નદીમાં, તલાવમાં તું જે વનસ્પતિ જુએ છે ને, એ બધી જ વનસ્પતિનું તે અનેક વખત ભક્ષણ કર્યું છે. એક પણ વનસ્પતિ કાંઈ જીવ જે અત્યારે દેખાય છે એને આપણે ભોજન નથી કર્યા એવું નથી બન્યું. એ જીવ જગતની અંદરમાં પૂતગલ સ્વરૂપ જે પણ કાંઈ દેખાય છે એનું તે અનેક વખત ભક્ષણ કર્યું છે. તને એમ થાય છે ને હજી આ ખાવાનું રહી ગયું, હજી આ મારે પીવાનું રહી ગયું, હજી આ મારે આરોગવાનું રહી ગયું. અરે તે અનંત ભવની અંદરમાં અનંત વખત આ બધાના ભક્ષણ કરેલા છે. તું પણ બીજા જીવો વડે હણાયો, ભક્ષણ કરાયો. તે એનું ભક્ષણ કર્યું, એ લોકોએ તારું ભક્ષણ કર્યું. એ જીવ સાંભળ, 14 રાજલોકની અંદરમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં અનંત વખત જન્મ અને મરણ આપણે ન કર્યા હોય. ઘણા વ્યક્તિને એમ થાય છે ને, હું તો આ જગ્યાએ પહેલી વખત આવ્યો, અહીંયા તો મને ક્યારેય આવવા જ નથી મળ્યું, આ જગ્યા તો મેં ક્યારેય જોઈ નથી. જીવાત્મા અનંત વખત તું આ ભવની અંદરમાં આવી ચૂક્યો છે. અહીંયા તે અનંત જન્મ મરણ કર્યા છે. આ દુનિયાનો વાલાગ્ર નથી મિત્રો, વાલાગ્ર જેટલી પણ જગ્યા નથી, વારના અગ્રભાગ જેટલી પણ જગ્યા ખાલી નથી કે જ્યાં જન્મ અને મરણ ન કર્યા હોય. જ્યાં તે સવાર, બપોર, સાંજ, દિવસ કે રાત્રિનો કોઈ પણ કાલ પસાર ન કર્યો હોય. એવો કોઈ પણ કાલ નથી કે જે કાલની અંદરમાં આપણે જન્મ્યા ન હોઈએ અને આપણે મર્યા ન હોઈએ. બપોરે 1 વાગે મર્યા છીએ, એકને 1 સેકન્ડે મર્યા છીએ, એકને 2 સેકન્ડે મર્યા છીએ. આમ કરતાં કરતાં 60 સેકન્ડ થાય. એકને 1 મિનિટે મર્યા છીએ, એકને 2 મિનિટે મર્યા છીએ. અને એકાદ વખત નહીં, અનંત વખત. 2 ને 1 સેકન્ડે મર્યા, 2 ને 2 સેકન્ડે મર્યા, પછી 2 ને 1 મિનિટે મર્યા. આમ કરતાં 2, 3, 4 આ બધી જ મિનિટ, બધી ક્ષણ, બધી પર, બધી ઘડી, સવાર, બપોર, સાંજ, બપોર,
આ દરેક સમયની અંદરમાં આત્મા તું મર્યો છે અને જલમાં જન્મ્યો, સ્થળમાં જન્મ્યો, પૃથ્વી ઉપર જન્મ્યો, આકાશ ઉપર, પર્વત ઉપર જન્મ્યો, સમંદરમાં જન્મ્યો, તલાવની અંદરમાં જન્મ્યો, નદીની અંદરમાં જન્મ્યો, જમીનના પેટાળની અંદરમાં જન્મ્યો, છેક દરિયાના પેટાળની અંદરમાં તું જન્મ્યો છે. ક્યાં જન્મ મરણ નથી થયા? જ્યાં જન્મ્યા એ બધી જગ્યાની અંદરમાં આપણે મોતને સહન કર્યા છે. તો જીવ, તું ઘણી વખત જન્મ્યો, આકાશમાં મર્યો, પાછો ધરતી ઉપર પડ્યો, આકાશ અને ધરતી વચ્ચે જન્મ્યો અને મર્યો. એ જીવ, તું જીવની અંદરમાં જન્મ્યો, જીવે જીવની અંદરમાં પાડ્યો, જીવથી તું જીવ બન્યો, જીવન માટે જીવ્યો, હણ્યા. હે જીવ, જીવથી તું જન્મ્યો છે, જીવને માર્યો છે, જીવે તને માર્યો છે, જીવે તને જીવાડ્યો છે. આ જીવ વૃદ્ધ થયો છે, આ જીવ વારંવાર મળ્યો, વારંવાર સચિત્ત અચિત્ત મિશ્ર યોનિની અંદરમાં તું જન્મ્યો. ત્યાં પણ હે જીવ તે મરણ પ્રાપ્ત કર્યું. આવી રીતે તે અનંત વખત મરણ પ્રાપ્ત કરેલા છે. એ સર્વ મરણોને, એ અજ્ઞ જીવ, એ મૂર્ખ જીવ, આ બધા મરણોને ભૂલી નહીં જા. એ બધા જ બાલ મરણો હતા. હવે અહીંયા આપણે પંડિત મરણ કોને કહેવાય? આપણે પંડિત મરણથી મરવું છે. પંડિત બુદ્ધિવાળો હોય એનું પંડિત મરણ કહેવાય. અને જે પાપથી રહિત હોય, જે ઇંગીણી મરણ હોય, જે લંગડ મરણ હોય, જે પંડિત મરણ હોય, એ બધા એના 3 પ્રકારના ભેદો છે. પણ જેને મરતી વખતે બધી જ ઈચ્છાઓ ખરી કરી હોય, કોઈ જીજીવિષા બાકી ન હોય, મનની અંદરમાં કોઈ અભરખા કે કોઈ કોતરડા બાકી ન હોય, ટોટલી મન સંતોષથી યુક્ત હોય, કોઈ ફરિયાદ ન હોય, કોઈ કચવાટ ન હોય, આવું જે મોત, એને પંડિત મરણ કહેવાય છે. એ સર્વે સંધારાના વિશે નિયમથી યુક્ત મરણ હોય છે. 6 કાયના જીવોની જેની અંદરમાં રક્ષા હોય એ પંડિત મરણ કહેવાય. એનાથી વિપરીત બાલ મરણ કહેવાય. આલોચના જેમાં લેવાઈ હોય એ પંડિત મરણ કહેવાય. જેમાં આલોચના ન લીધી હોય એ બાલ મરણ કહેવાય. જેમાં શૈલ્ય બાકી રહી ગયા હોય એ બાલ મરણ કહેવાય. અને જેને શલ્ય બધા કાઢી નાખ્યા હોય એ પંડિત મરણ કહેવાય. પાપોનું જ્યાં પ્રતિક્રમણ થયું હોય એને પંડિત મરણ કહેવાય. અને જ્યાં પાપોનું પ્રતિક્રમણ નથી થયું આ બધું જ બાલ મરણ કહેવાય. દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના પૂર્વક જે મર્યા હોય આ બધું જ પંડિત મરણ. આજે એવા કેટલાય વ્યક્તિઓ છે કે જેનું મોત પંડિત મરણ કહી શકાય છે. એ જીવાત્મા, તું પણ હવે મરવાનો છે. તારું પણ આયુષ્ય પરિપૂર્ણ થવાની અંદરમાં છે. આ સ્વયંભૂ મુનિવર આપણને બધાને કહે છે આ અંતિમ આરાધના. માનો હોસ્પિટલમાં સાંભળતા હો, ઘરમાં સાંભળતા હો, બીમારીના પીછાને સાંભળતા હો કે સાચા સર્વા સાંભળતા હો, પણ તૈયાર રહેવાનું છે. મોત ગમે તારે ત્રાટકવાનું છે. એની ટાઈમ, એની વે અને એની હાવ. કોઈ પણ રીતે મોત આવવાનું છે. ક્યારે આવશે એ ખબર નથી. એની ટાઈમ, એની વેર, એની હાવ, એની સિચ્યુએશન. કોઈ પણ સિચ્યુએશનમાં મોત આવી શકે છે. તો મોત માટે પોતાની જાતને તૈયાર કરે છે સ્વયંભૂ મુનિવર. એટલે પોતાના આત્માને કહે છે કે એ આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાથી યુક્ત જે મરે એનું પંડિત મરણ કહેવાય. અને એનાથી વિપરીત જે હોય એ બાલ મરણ કહેવાય. જેમાં તીર્થંકરોને પ્રણામ કર્યા હોય, જીન વચનને જે અનુસરનારા હોય, જીન વચનની અંદરમાં જે રહેનારા છે એ બધાનું પંડિત મરણ છે. અને એનાથી વિપરીત એ બાલ મરણ છે. પંડિત મરણથી સ્વર્ગ અથવા તો મોક્ષ મળે છે. અને બાલ મરણથી આ શાશ્વત સંસાર વધતો જાય છે. એનો સંસાર શાશ્વત બની જાય. એના જન્મ મરણના ચક્કરો વધી જાય. તો હે જીવ, આટલું જાણીને હે આત્મા સુખની પ્રાર્થના કરતો હોય તો બાલ મરણનો ત્યાગ કરી અને પંડિત મરણનો સ્વીકાર કરીને, જો તને સુખની ઈચ્છા હોય તો, ઇષ્ટનો વિયોગ, અનિષ્ટની સંપત્તિ, અનિષ્ટના વચનો, દુઃખો, આ બધા જ યાદ કરજે. અને એને યાદ કરતો હવે આ પંડિત મરણથી શરીરને છોડી દેજે. નારકીની અંદરમાં છેદન, ભેદન, તાડન, પરસ્પર ઘાત, આ બધું જ દુઃખોનું સ્મરણ કરી અને એ જીવાત્મા હવે પંડિત મરણનો સ્વીકાર કરી લે. ભાર વહન કરવું, બંધાવું, એકબીજાનું ભક્ષણ કરવું, આ બધા તિર્યન ગતિના દુઃખોને યાદ કરતો હવે તું પંડિત મરણ સ્વીકારી લે. મનુષ્ય ગતિમાં પણ જન્મ લીધો, વૃદ્ધ અવસ્થા આવી, યુવાનીની અંદરમાં આપણને કોઈએ મારી નાખ્યા. આ સનમ એવી સોનમે જેમ એના પતિને મારી નાખ્યો એમ એમાં પણ કોઈએ આપણને મારી નાખ્યા. તો એ બધા જ દુઃખોને યાદ કરતો હવે નક્કી કર કે મારે પંડિત મરણથી મરવું છે. અનંત ભવમાં અનંત વખત બાલ મરણથી મર્યો. હવે પંડિત મરણ મરવાનો મને અવસર આવ્યો છે. પંડિત મરણથી મરી જવાનો, આયુષ્ય પૂર્ણ કરવાનો અવસર આવ્યો છે. તો બસ મારે મરવું છે તો પંડિત મરણથી મરવું છે, જેનાથી મૃત્યુનું પણ મૃત્યુ થઈ જાય. મૃત્યુ મરી ગયું રહેલું આપણે કહી શકીએ કે મારું મોત મરી ગયું છે. હે જીવાત્મા,
આ સંસારમાં તે જે જોયું, જે અનુભવ્યું, જે સાંભળ્યું, એ બધા જ એવા પ્રકારના બાલ મરણો ઘણા કર્યા છે. હવે પંડિત મરણનો સ્વીકાર કરી લે. એક જ પંડિત મરણ સેંકડો જન્મોનો છેદ ઉડાડી દે છે. એવા મરણથી મરવું જેથી મરણ સુંદર મરણ થાય અને મોતનું પણ મરણ થઈ જાય અને મોત કાયમ માટે આપણને ભૂલી જાય. જે હવે સંસારમાં કદી ફરી મરશે જ નહીં. સમગ્ર કર્મોને બાળી નાખનારા સિદ્ધ પરમાત્મા એ પંડિત મરણથી મરેલા છે. તીર્થંકરો કે ઇન્દ્રોના પણ મરણનો નાશ નથી થવાનો. માટે આપણું મરવું જો અવશ્ય છે, આપણું મરી જવું જો અવશ્ય ભાવી છે, તો પછી પંડિત મરણથી કેમ ન મરવું? જો તારે મરણની હવે જરૂર નથી, મરણથી કંટાળ્યો છે, આ જન્મ મરણના ત્યાગ કરવો છે, દર ભવની અંદરમાં આ મોતના દુઃખોથી જો તારે બહાર આવવું છે, જો તું મોતના દુઃખથી ભીરું બન્યો છે, તો હે જીવ, એકમાત્ર પંડિત મરણનો સ્વીકાર કરી લે. તને સંસારમાં મરણો પસંદ હોય, જો તું મરણોથી કંટાળ્યો ન હોય, તને પુનરપી જનનમ પુનરપી મનરમ પુનરપી જનની જઠરે શયનમ, જો તું આ સાયકલથી ચક્રથી કંટાળ્યો ન હોય તો તારા માટે બાલ મરણ છે. પણ હકીકતમાં મોતથી કંટાળી ગયો હોય તો તારા માટે હવે પંડિત મરણ એ જ સર્વે સર્વા ઉપાય છે. હે આત્મા, પંડિત મરણ મરવાનો અવસર આવ્યો છે. સાવધાન બની જાઓ. કોઈ પણ રાગ દ્વેષ નહીં કરો. સ્વજનોને માયા છોડી દો, સંપત્તિઓને મૂકી દો. આ સુધીની અંદરમાં મેં તને જે યાદ કરાવડાયું, દેવલોકના સુખો, દેવલોકની સ્ત્રીઓ, દેવલોકની દેવીઓ, આવી બધી જ વૃદ્ધિ સમૃદ્ધિને છોડીને આવ્યા. હવે તો આ બધા કંથા જેવા કપડાં, કાચા ભીત જેવા મકાનો અને અશુચિમય શરીર, એમાં શું રાગ કરવાનો? હે આત્મા, સાવધાન બની જાઓ. સ્વયંભૂ મુનિવર પ્રત્યેક પરે સાવધાન છે, પ્રત્યેક ક્ષણે સાવધાન છે. હર ઘડી પોતાના આત્માને સાથે સમજણથી આગળ વધે છે અને એમાં ક્ષપક્ષેણી મંડાઈ, અપૂર્વકરણ થયું અને શુક્ર ધ્યાનની ધારા લાગી ગઈ અને ઉત્તમ કેવળ જ્ઞાન અને દર્શન એમને ઉત્પન્ન થયા અને એ જ સમયે આયુષ્યનું પરિપૂર્ણ કરી અને સ્વયંભૂ મુનિવર પણ મોક્ષની અંદરમાં સીધાવી ગયા. ચોથા નંબરના મુનિવર સ્વયંભૂ મુનિવર મોક્ષની અંદરમાં ગયા. હવે બાકી બચ્યા છે અંતિમ જીવાત્મા, કુવલી માલાનો જીવ, મહારથ મુનિવર. હું કદાચ પહેલાની અંદરમાં મણિરથના બદલે મહારથ બોલ્યો હોઈશ તો એનું મિચ્છામી નુકરમ. મહારથ મુનિવરની આરાધના, હવે અંતિમ આરાધના મહામુનિવરની બાકી છે, મહારથ મુનિવરની. એને આપણે આવતીકાલે વિસ્તારથી જોઈ લઈશું અને પછી એક દિવસ આખો ગ્રંથનું સમાપન થશે અને આ રીતે કદાચ 2 કે 3 પ્રવચનોની અંદરમાં આપણો આખો આ ગ્રંથનો સ્વાધ્યાય પરિપૂર્ણ થઈ જશે. આ અંતિમ મરણના પ્રવચનો, અંતિમ મરણના ઓડિયો પ્રવચન ખાસ સંગ્રહિત રાખજો. જ્યારે પણ કોઈ પણ સંબંધી, સગા સંબંધી હોસ્પિટલમાં પડ્યા હોય, એકલા મૂંઝાતા હોય, તો એમના કાનની અંદરમાં આ મહામુનિવરોની અંતિમ આરાધનાનો એક શબ્દ કાનમાં રેડજો. એ અમૃત જવા દેજો. એમના ચહેરા ઉપર જોજો કેવી ખુમારી આવે છે, કેવી એમના ચહેરા ઉપર હિંમત આવશે. મોતના યુદ્ધની અંદરમાં લડવાની એવી તાકાત મળી જશે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.